હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હવે મેં છે એ આગળના વિડીયોમાં છે એ તમને કૃષ્ણમ લખીને છે એ બતાવ્યું. હવે હું આ વિડીયોમાં છે એ તમને વંદે લખીને છે એ બતાવીશ. તો મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે એ હું અવનવા છે એ તોરણના છે કે કોઈ બીજા નમૂનાના છે એ વિડીયો કે ફોટા કે ગમે એ મૂકું તો તમને છે એ તરત છે એ જોવા મળી જાય. હવે આપણે આગળ છે એ છે એ વંદેનો વિડીયો છે એ કઈ રીતે વંદે છે એ લખવું એનો વિડીયો છે હું તમને બતાવીશ. કૃષ્ણમ છે એ કંઈક આપણું છે એ આવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે છે એ આપણે વંદે લખવાનો વારો છે. ઘણાને એમ થતું હશે કે કૃષ્ણ કે મ કેમ નથી લખ્યો એમ, પણ આપણે છે જો હણની માથે મીંડું કરીએ તો એ માત્રા છે એ મની જ ગણાય, એમ કે એ છે એ મ જ ગણાય. તો જો તમારે છે હણની માથે મીંડું ન કરવું હોય તો તમે છે એ મ છે એ લખી શકો આખો, પણ મેં અહીંયા છે એ હણની માથે મીંડું કર્યું છે એટલા માટે છે મારે મ છે એ નહીં આવે. હવે છે એ આ કૃષ્ણમની વચ્ચે છે એ આપણે બે લાઈનની છે એ જગ્યા છોડી બે લાઈન છે એ વધારાની નાખી અને પછી છે એ આપણે વંદે લખવાનું છે એ શરૂઆત છે એ કરીશું. અહીંયા છે આપણું કૃષ્ણમ છે એ કમ્પ્લીટ છે એ પૂરું થાય છે. આવી રીતની છે એ હું બે લાઈન છે એ નાખીશ, તમે જોઈ શકો છો. આગળની પણ લાઈન છે એ નાખીને હું તમને છે એ બતાવું.